जय द्वारकाधीश, जय माताजी। बधा मित्रों केम छो? मजामां? तो आज આપણે બનાવવાના છીએ ભરેલા ભીંડાનું શાક। તો ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે આપણે લઈ લીધા છે ભીંડા અને ચણાનો લોટ। तो चणानो लोट આપણે સારી લેવાનો છે। तो આપણે ચણાનો લોટ ચારી લીધો છે। તો એમાં નાખી દઈશું આપણે મસાલા, હળદર, ધાણા જીરું મસાલો, થોડુંક મીઠું નાખી દઈશું, અને ચટણી, અને આ છે મોર શાક મસાલો, જે ગરમ મસાલો આવે છે ને। તો હવે આપણે લોટ બાંધી લેવાનો છે। આપણે લોટ કઠણ એકદમ બાંધશું, એ ભીંડામાંથી નીકળે નહીં બહાર। તો આપણે ભીંડા ભરવા માટે આવી રીતે વસેથી આપણે બધા ભીંડાને કટ મારી લઈશું। આવી રીતે આપણે બધા ભીંડા એકવાર કટિંગ કરી લઈએ, પછી આપણે ભીંડા ભરશું। तो આપણે બધા જ ભીંડામાં કટ આવી રીતે લાગી ગયો છે, એટલે હવે આપણે ભીંડા ભરવાનું ચાલુ કરી દઈએ। તો આવી રીતે આપણે ગાંઠિયા જેવું કરીને ભીંડા ભરવાના છે। तो આવી રીતે આપણે લોટ ભરવાનો છે ભીંડામાં। तो જોઈ શકો છો મિત્રો કે આપણા ભીંડા સરસ રીતે ભરાઈ ગયા છે। તો હવે આપણે ભીંડા વઘારવા માટે તપેલીમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો એમાં નાખી દઈશું આપણે રાઈ, રાઈ નાખે બમ નાખે ફૂટે। હવે નાખીશું આપણે જીરું, અને 1 ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું। નાખવાના છે આપણે ભીંડા। ભીંડાને આપણે થોડીક વાર પકાવશું તેલમાં પકાવવા સરસ મજાનો લોટ એની અંદરનો પકાવ થઈ જાય તો આપણો ભીંડો એકદમ સરસ રહેશે।
દઈશું. તો આપણા ભીંડાની તેલમાં નાખ્યા એટલે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે નાખી દઈશું ચટણી. ચટણી આપણે કોઈ પણ લઈ શકીએ. આ મેં લીધી છે લસણવાળી. ધીમે ધીમે આપણે ચટણીને પાકવા દઈશું. તો આપણો ચટણીનો વઘાર પણ પાકી ગયો એટલે એમાં આપણે ધાણા જીરું મસાલો નાખી અને ધીમે ધીમે મિક્સ કરવાનો છે, કારણ કે આપણે ભીંડામાંથી લોટ બહાર ના નીકળી જાય એટલે હળવે હાથે હવે આપણે હલાવવાનું રહેશે શાકના. અને આપણે બીજી તપેલીમાં ગરમ પાણી થવા મૂકી દીધું છે. તો આપણે થોડુંક એવું ગરમ પાણી નાખવાનું છે. આપણે ગરમ પાણી નાખી દીધું છે. હવે આપણે શાકને ઢાંકી અને સળવા દઈશું. તો આપણે ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો આ રીતે ભીંડાનું શાક બનાવશો એટલે પરફેક્ટ રીતે બની જશે અને લોટ પણ બહાર નહીં નીકળે. અને ખાસ આપણે હલાવવામાં થોડી ધ્યાન રાખવી પડે, નકર તો ભીંડાનો લોટ બહાર નીકળી જાય. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.